ગૌ ભાગવત કથાના આમંત્રણ આપવા માટે 3 ગૌ રથોનું પ્રસ્થાન થયું। દરેક ગામોમાં ગૌ ભક્તો આમંત્રણ આપવા માટે રૂબરૂ જશે। હરિઓમ ગૌશાળા ગૌ હોસ્પિટલ અનાવાડાના લાભાર્થે આગામી ડિસેમ્બર મહિનાની 1લી તારીખથી 7મી તારીખ સુધી યોજાનાર ગૌ ભાગવત કથાનું આમંત્રણ આપવા માટે આજરોજ સુરભી રથ, કપિલા રથ તથા દેવકી રથનું પ્રસ્થાન નાની બાળકીઓએ કળશ ધારણ કરી ઉપસ્થિત મોટી સંખ્યામાં ગૌ ભક્તોએ ગૌ માતાની આરતી ઉતારી પૂજ્ય મુકુંદ પ્રકાશજી મહારાજ દ્વારા શ્રીફળ વધેરી પાટણ જિલ્લાની વિવિધ તાલુકાઓના ગામોમાં રથનું પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે વાડીનાથ ચોક ખાતે ઉપસ્થિત મોટી સંખ્યામાં ગૌ ભક્તોને આશીર્વચન આપતા પૂજ્ય મુકુંદ પ્રકાશજી મહારાજે જણાવ્યું હતું કે પાટણના આંગણે પૂજ્ય કાંચી પીઠના શંકરાચાર્ય સહિત અનેક સંતોના પગલાં પડવાથી આ પંથક ધન્ય બનશે। એમણે જણાવ્યું હતું કે આ રથયાત્રા દરમિયાન દરેક ગામોના આમંત્રણ આપવામાં આવશે તથા ગામડાઓમાં બેનર, સ્ટીકર તથા પત્રિકાઓનું વિતરણ કરવામાં આવશે। પ્રત્યેક પરિવાર ગૌ ગ્રાસ સ્વરૂપે ₹50નું દાન કરશે તથા ગામના મુખ્ય વિસ્તારમાં રથનું ભ્રમણ થશે અને ગૌ હોસ્પિટલ નિર્માણ કાર્યના સહયોગ અને કથાનું રસપાન કરવા માટે દરેકને અનાવાડા ગૌશાળા ખાતે લાવવા માટે ગ્રામ સમિતિ બનાવી ગામના યુવાનો તેનું આયોજન કરશે। રથયાત્રા દરમિયાન રાત્રે ભજન કીર્તન તથા ગૌ ડાયરા થશે। અત્રે જણાવતા આનંદ થાય છે કે પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાં શ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત કથાની તડામાર તૈયારી ચાલી રહી છે, ત્યારે ઊંઝા તાલુકાના મિત્રો પણ રથ લઈને ઊંઝાના ગામે ગામ રથ લઈને ભ્રમણ કરી રહ્યા છે। પાટણમાં માતૃશક્તિ સંમેલન તથા સજ્જન શક્તિ સંમેલન બાદ ઊંઝામાં પણ માતૃશક્તિ સંમેલન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં માતૃશક્તિ ઉપસ્થિત રહી હતી। આવનાર સમયમાં સમગ્ર પાટણમાં બેનરો તથા કમાનો દ્વારા સમગ્ર અનાવાડા તરફના રસ્તા ઉપર સુશોભન કરવામાં આવશે। શંકરાચાર્ય સહિત દેશભરના સંતો તથા રાજકીય, ધાર્મિક, સામાજિક આગેવાનોને સત્કારવા માટે ગૌશાળા તરફથી સંપૂર્ણ તૈયારીઓ ચાલી રહી છે। આગામી સમયમાં પાટણ શહેરમાં શહેર સમિતિ દ્વારા શહેરને 3 ભાગમાં વહેંચી દરેક સોસાયટીમાં રથ જશે, જેની મુખ્ય સમિતિ સહિત અન્ય 3 સમિતિઓની રચના કરવામાં આવી છે। સોસાયટીઓમાં રથયાત્રા સમયે સમગ્ર પાટણ ગૌમય બની જશે। ગામોમાં તથા શહેરની સોસાયટીમાં જ્યારે રથ આવે ત્યારે સૌને સહકાર આપવા માટે પૂજ્ય મુકુંદ પ્રકાશજી મહારાજે સૌને પ્રાર્થના કરી છે। રાજુભાઈ ડી પટેલ, ન્યૂઝ ઓફ પાટણ। ક્ષેત્રમાં આવી છે જ્યાં ગૌ માતાની સેવા થાય છે, એ ક્ષેત્રમાં ગૌ માતા દુઃખી ગૌ માતાના દુઃખને દૂર કરવામાં આવે છે, ત્યાં સર્વ પ્રકારેનો મંગલ થાય। અને કૃપાનાથ પાટણમાં ગૌ સેવા થઈ રહી છે, તમને ખબર નહીં પડે, પરંતુ તમારા ક્ષેત્રમાં આવનારી અનેક આપદાઓ આ ગૌ સેવાના કારણે ટળી જાય અને સત્ય છે અને સ્વીકારવું પડે। શાસ્ત્ર પ્રમાણે કે જ્યાં ગાય સુખપૂર્વક બિરાજે, જ્યાં ગાયના દુઃખને દૂર કરવામાં આવે, જ્યાં ગાયના ભયને દૂર કરવામાં આવે, એ ગામ, રાજ્ય, ક્ષેત્રમાં નિત્ય આનંદ પ્રસારિત થાય। એટલે